કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી. પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે. હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે. અત્યારે રાજકોટના રીબડા અને ગોંડલમાં જે પ્રકારનો માહોલ છે, જે પ્રકારે અમિત ખૂટ, રાજકુમાર જાટ જે રીતે અચાનક જ મિસ્ટ્રી ક્રિએટ થઈને અચાનક જ બંનેના મોત થઈ ગયા. આ બંનેના મોત પાછળ, રાજકુમાર જાટના મોત પાછળ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું નામ સામે આવ્યું છે. ત્યારબાદ અમિત ખૂટની વાત કરીએ તો અમિત ખૂટના એવા આરોપ હતા જ્યારે એમણે સુસાઇડ નોટમાં લખ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મેં આપઘાત કર્યો છે. એના પાછળનું કારણ એ છે કારણ કે એમના પર હની ટ્રેપ કંઈક કરવામાં આવ્યું હતું. એવો આખો કિસ્સો હતો. આ કિસ્સામાં ઘણા બધા સવાલો ઊભા થયા જ્યારે પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા, જિગીશાબેન પટેલ એવો પ્રવાસે ગયા ગોંડલના, જ્યાં ગણેશ ગોંડલે તેમને આવકાર્યા હતા. અને ગણેશ ગોંડલે એમ કહ્યું હતું કે જો તમે તમારું માનું દૂધ પીતું હોય તો ગોંડલની ધરતી પર આવીને બતાવો. અને કથિરિયા ગોંડલ પહોંચી ગયા. અલ્પેશ કથિરિયાએ ગોંડલમાં જઈને જ એવું કહ્યું કે જયરાજે કહ્યું હતું અને જયરાજનો એ ઘમંડ તોડવા તો હું આવી છું, પરંતુ મેં મારા માનું દૂધ પીધું છે, સાબિત કરવા માટે આવ્યો છું કે ખરેખર મેં મારું માનું દૂધ જ પીધું છે, એટલે હું ગોંડલની ધરતી પર આવ્યો છું. અને જેટલી વખત માના દૂધ પર સવાલ આવશે એટલી વખત ગોંડલની ભૂમિ પર જયરાજસિંહ જાડેજા હોય કે પછી ગણેશ ગોંડલ જ કેમ નથી, એને સામને આવીને હું આ જ ગોંડલની ભૂમિ પર ઉભા રહેવાની તાકાત અને હિંમત અને જજ્બો ધરાવું છું, એવું અલ્પેશ કથિરિયાએ કહ્યું. હાલાકી તે આગળ જિગીશા પટેલ પણ તે દિવસે ઉપસ્થિત હતા. એ દિવસે આખું જે થયું, પોલીસ તે હાજર હતી. રાજકોટની પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી, કેટલી કાર્યવાહી કરી, એ દરેક લોકોએ જોઈ છે. ગુજરાતના દરેક લોકોએ જોઈ છે. અને 2 દિવસ પહેલા અલ્પેશ કથિરિયા દ્વારા એમના ફેસબુક હેન્ડલ પર એવું પોસ્ટ કરવામાં આવ્યું હતું કે જેટલા પણ પોલીસને આડકતરી રીતે કહેવામાં આવ્યું હતું, પરંતુ પોલીસની ધમકી આપવામાં આવી હતી કે તમે કોના ઈશારે કામ કરતા હોય તો એ બંધ કરી દેજો. અને આ છેલ્લી ચેતવણી છે, છેલ્લી તક આપી છે તમને બચવા માટે, બાકી બંગલેથી ઉઠાવી લેવામાં આવશો અને કોઈને ખબર પણ નહીં પડે. તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આવું અલ્પેશ કથિરિયાએ ઓપન ચેલેન્જ આપીને પોલીસને કહ્યું હતું. હવે પોલીસ ઉપર ઘણા બધા સવાલો તો ઊભા થઈ રહ્યા છે. પછી રાજકુમાર જાટનો કિસ્સો હોય એના પર પણ સવાલો છે, અમિત ખૂટનો કિસ્સો હોય એના પર પણ સવાલો છે, અને અન્યથા ગોંડલ અને રીબડામાં જેટલા પણ કિસ્સાઓ બન્યા હોય એ બધા પર સવાલો પોલીસ ઉપર ઊભા રહ્યા છે. કારણ કે પોલીસ ક્યાંક ને ક્યાંક કોકના ઈશારે તો કામ કરી રહી છે એવું દરેક લોકોને લાગી રહ્યું છે. કારણ કે આખું ગોંડલ છે મિર્ઝાપુર હોય તેવું લાગી રહ્યું છે. સરા જાહેર કોઈને મારી દેવામાં આવે છે, સરા જાહેર કોઈની હત્યા થઈ જાય છે અને મિસ્ટ્રી થઈ જાય છે કે આખરે હત્યા કેવી રીતે થઈ. એના પર શક્તિસિંહ ગોહિલે પણ આખરી ટિપ્પણી કરી છે અને પોલીસને આડે હાથ લીધું છે. શક્તિસિંહ ગોહિલે શું કહ્યું છે સાંભળો મારી સાથે. ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના 2 જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે. ભાજપના જ આ 2 જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે. મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી. પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે. હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે. અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે, આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે. પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ 2 જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં, એવી પણ ચોક્કસ હું માગણી કરું છું. ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ન લેવાય. માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય, હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે 1-2 જૂથના ખોટી ફરિયાદો આપે, એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે
એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે, આ પણ હું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું છું.